નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો T20 ક્રિકેટના કિંગ એવા ભારતે ફરી એકવાર મેદાન પર પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં રનનો પહાડ ખડકી દીધો અને ભારતે કિવીઝની ટીમને 48 રને પછાડીને શ્રેણીમાં 1-0થી મજબૂત લીડ પણ મેળવી લીધી. આ જીતના અસલી હીરો રહ્યા અભિષેક શર્મા. માત્ર 35 બોલમાં 84 રન માર્યા અને કેટલાક વિક્રમો પણ સાધ્યા. તો દુનિયાના નંબર 1 બેટર બનવાનું પણ બહુમાન મેળવ્યું છે. તો સાથે જ રિંકુ સિંઘની ફિનિશર ઇનિંગ અને બોલરોની ચોકસાઈભરી રમત સામે ગ્લેન ફિલિપ્સની લડાયક બેટિંગ પણ નાકામ સાબિત થઈ. તો રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ અને ટીમ ઇન્ડિયાના આ દબદબા વિશે કરીશું ચર્ચા. કેવી રહી મેચ અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ટીમ ઇન્ડિયાના આ દબદબા વિશે કરીશું ચર્ચા, પણ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. T20 આઈસીસી રેન્ક નંબર 1 ટીમ ભારતે તેના ગમતા ફોર્મેટમાં ફરી એકવાર સર્વોપરિતા સ્થાપી દીધી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ધમાકેદાર શરૂઆત કરી. ખાસ કરીને અભિષેક શર્માએ માત્ર 35 બોલમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 84 રન જોડી નાખ્યા. સૂર્યાએ 32 રન બનાવ્યા. હાર્દિકના 25 અને ખાસ કરીને ફિનિશર રિંકુ સિંઘના 30 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે બનાવેલા 44 રનની મદદથી ટીમના સ્કોરને 7 વિકેટે 238 સુધી પહોંચાડ્યો. 239નું ટાર્ગેટ ન્યૂઝીલેન્ડને આપ્યું. પહાડ જેવા લક્ષ્યના ભાર હેઠળ ન્યૂઝીલેન્ડ કચડાયું અને અર્શદીપ, વરુણ, હાર્દિક, અક્ષર અને દુબેની સચોટ બોલિંગ સામે 7 વિકેટે માત્ર 190 રન જ બનાવી શક્યા. 41 રનનું છેટું પડી ગયું અને ન્યૂઝીલેન્ડ પ્રથમ T20 48 રનથી હારી ગયું. જો કે ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં 6 છગ્ગા 4 ચોગ્ગા સાથે 78 રન બનાવી જીંક ઝીલી, પણ કોઈ લાંબી પાર્ટનરશિપ બની નહીં અને ભારતે 1-0થી શ્રેણીમાં લીડ લઈ લીધો. ઘણા વિક્રમો બન્યા. અભિષેક શર્માએ T20માં 2898 બોલ રમીને સૌથી ઝડપી 5000 રન બનાવી દુનિયાનો નંબર 1 બેટર બન્યો. 7 વાર અભિષેક શર્માએ 25થી ઓછા બોલમાં 50 બનાવ્યા. 22 બોલમાં અર્ધસદી ન્યૂઝીલેન્ડ સામે કોઈ પણ ભારતીય બેટરે બનાવેલા સૌથી ઝડપી 50 હતા. તો શું આપણે ઘણી બધી વાર ફોર્મેટની વાત કરતા હોય છે, ત્યારે T20 ફોર્મેટ અને T20 ફોર્મેટ ભારતના ખેલાડીઓનું અને લોકોનું ગમતું ફોર્મેટ કહી શકાય અને સાથે જ ભારતની T20માં નંબર 1 પણ છે. તો આ લોકપ્રિય ફોર્મેટમાં ભારતના પ્રથમ વિજયને તમે કઈ રીતના જુઓ છો? વેલ, તમે જે વાત કરી કે ભાઈ T20 લોકોનું મનગમતું ફોર્મેટ છે અને ખાસ કરીને ખેલાડીઓનું પણ મનપસંદ ફોર્મેટ છે. દુનિયામાં ચારે બાજુ અત્યારે જે ક્રિકેટ રમતા દેશો છે ત્યાં કોઈ ટેસ્ટ મેચો વારે ઘડીએ યોજાય કે વન ડે વારે ઘડીએ યોજાય એવું નથી બનતું, પણ T20ની લીગ એ લગભગ મોટાભાગના દેશોમાં રમાતી થઈ ગઈ છે. આ પર્ટિક્યુલર ફોર્મેટની જે બ્યુટી છે એ પ્રકારની છે કે ભાઈ તમે 20 ઓવર્સ તમારે રમવાની. 20 ઓવર સામેની ટીમ રમે. 40 ઓવરની અંદર તમને જે કોઈ ભરપૂર મનોરંજન જોઈએ એ મનોરંજન તમને મળી રહે. પહેલી ટીમ બેટિંગ કરીને એક સ્કોર મૂકે, બીજી એને ચેઝ કરે અને એ પર્ટિક્યુલર પ્રોસેસ બધી 3-4 કલાકમાં પૂરી થઈ જાય. એટલે એક શોર્ટ ફોર્મેટની અંદર સૌથી વધારે રોમાંચક, સૌથી વધારે જેમાં મજા આવે એવું ફોર્મેટ T20 બની ગયું. બીજું કે લોકો આવે તો પિકનિકની માફક આવે. આમાં ક્રિકેટ જોવાની વાત ઓછી છે. ગ્લેમર ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો એ ગ્લેમર તમને જોવા મળે, ક્યાંક ચોગ્ગા છગ્ગા જોવા મળે. તો અહીં આગળ જે આખી દુનિયામાં જે ફોર્મેટ ચાલી રહ્યું છે એ ફોર્મેટ, અને એમાં ભારત નંબર 1 છે કારણ કે અત્યાર સુધી સૌથી વધારે વિનિંગ રેટ પણ ભારતનો જ વધારે છે. બીજા બધા દેશો ભલે નો ડાઉટ કે રેસમાં ચોક્કસ છે, પણ ભારત નંબર 1 છે એ આપણે પૂરું ના. બીજી અગત્યની વાત, ટેસ્ટ મેચ અને વન ડે માટે કદાચ પ્રેક્ષકો શોધવા પડે. T20 માટે તમારે પ્રેક્ષકો શોધવા ના પડે. જે કોઈ ફાયદા, જે કોઈ પ્લસ પોઈન્ટ્સ બધા બેટર્સના જોઈએ. જ્યારે નિયમો બન્યા અને IPL શરૂ થઈ ત્યારે જે કહેવામાં આવ્યું કે T20ના નિયમો જ્યારે ઘડ્યા
કે ભાઈ બહાર 2 જ ખેલાડીઓ ઊભા રહેશે સર્કલની બહાર. હવે સર્કલની બહાર પાવર પ્લેમાં 2 ખેલાડીઓ ઊભા રહે એનો અર્થ એ થયો કે બેટ્સમેનો માટે તો જાહો જલાલી, કોઈ ફિલ્ડર જ હોય નહીં તમારે. તમે જો 30 યાર્ડના સર્કલને ક્લિયર કરી શકતા હો, તમારા બેટર્સ એ ફિલ્ડર્સને ઉપરથી રમી શકતા હો, તો યુ કેન મેક અ લોટ ઓફ રન્સ. અને ભારતની ટીમે આ કર્યું છે. ભારત પાસે બહુ જબરજસ્ત ટેલેન્ટ છે, બહુ જબરજસ્ત જેને કહેવાય કે એક બેન્ચ સ્ટ્રેન્થ છે. અને એ રીતે જોઈએ તો સૌથી રોમાંચક ફોર્મેટમાં ભારત નંબર 1 છે. હવે જ્યારે શ્રેણી રમવાની વાત આવે તો આપણે પહેલાંય વાત કરીએ કે શ્રેણી રમતી વખતે જે આક્રમકતા હવે જે કોઈ પણ રમતમાં જોઈએ, એક હરીફાઈનું તત્વ છે. હરીફાઈનું તત્વ હોવું જરૂરી છે, પણ અહીંયા દ્વિપક્ષીય શ્રેણીમાં હરીફાઈનું તત્વ થોડું ઓછું દેખાય. સૂર્યકુમાર યાદવ સેન્ટરના ખભા ઉપર હાથ મૂકીને વાત કરતો જોવા મળે. પેલો શોટ મારે અને પેલો જીતો તો પેલો સ્માઇલ કરે. એટલે એકદમ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં આ ક્રિકેટ રમાય છે. એટલે દ્વિપક્ષીય શ્રેણી એટલી રસપ્રદ બનતી નથી જો તમે. પણ જો તમે આઈપીએલની મેચ જુઓ, કારણ કે દેર યુ આર પ્લેઇંગ ફોર ધ ફ્રેન્ચાઇઝી. તમે જો સારું પ્રદર્શન નહીં કરો તો નેક્સ્ટ યર તમને પૈસા પૂરા નહીં મળે. તો ત્યાં આગળ જે રમત છે એ રમત આક્રમક પણ હોય છે, નવા નવા વિક્રમો પણ બને છે અને સૌથી વધારે રોમાંચક પણ હોય છે. પણ આ જે શ્રેણીના ખેલાડીઓ જે છે, મોટાભાગના ખેલાડીઓ આઈપીએલમાંથી જ આવે છે. એટલે અહીંયા જે ખેલાડીઓ આવે છે એ પોતે આઈપીએલ રમતા હોય એ રીતે જ એને ટચ આપે છે. જે રીતે અભિષેક શર્માની ઇનિંગ છે, તમે યુ કેનોટ બિલીવ દેટ ધીસ મેન ઇઝ પ્લેઇંગ સચ એ ટેરિફિક ગેમ. એને આગળ આવવામાં, બેકફૂટ ઉપર જઈને કટ કરવામાં, આગળ આવીને લોફ્ટ કરવામાં, વિકેટની પાછળ રમવામાં કોઈ વાત નથી. કોઈ પણ મોટો બોલર હોય એને છગ્ગા ચોગ્ગા ફટકારવાનું અભિષેક શર્મા માટે બહુ આસાન કામ થઈ જાય છે. હમણાં તો આપણે એનાથી વિશેષ એક ફાસ્ટ બેટર આવ્યો છે, વૈભવની વાત કરીએ, વૈભવ સૂર્યવંશીની. તો એ પણ એક નવું ક્રિકેટ જ્યારે આવશે ત્યારે જબરજસ્ત એનું ફોર્મ જોવા મળશે. તો અહીંયા આગળ સૌથી ગમતું ફોર્મેટ છે, સૌથી વધારે રોમાંચક છે, સૌથી વધારે. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે ઘર આંગણે તમે રમો છો. એટલે કે ઘર આંગણે ઘરના લોકોની સામે જો તમારી જીત થતી હોય તો એ જીત કોને ના ગમે. તો બધી રીતે પેલું કહે છે ને કે મોસાળમાં જમવાનું ને મા પીરસનાર, એના જેવી વાત છે કે તમે શ્રેણી રમો છો તો ક્યાં, તો કે ભારતમાં જ. નંબર 1 ટીમ કહી તો કે ભારત જ. તો આ બધા જેમ પેલા સિંહના જડવામાં હાથ નાખવા જેવી વાત છે કે આ બધા આવે છે અને અહીંયા આગળ T20ની શ્રેણી હારે છે. તો એક એવું ફોર્મેટ કે જે ફોર્મેટમાં લોકોને મજા આવે અને એમાં જીત મળે. એટલે આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ગેમ વિચ એનીબડી કેન સી. આટલા બધા રન બને, આટલા બધા છગ્ગા વાગે. આઈ મીન 200 રન થયા બે ટીમોના, ગણો તમે. 190, 97, 190 આના થયા, 238 આના થયા, 400+ સ્કોર તમને જોવા મળે. તમે છગ્ગા જુઓ તો 14 છગ્ગા ભારતે માર્યા, 9 છગ્ગા એ લોકોએ ન્યૂઝીલેન્ડે માર્યા. કેટલી ફાસ્ટ ક્રિકેટ, કેટલી રોમાંચક ક્રિકેટ. તમને ચોગ્ગા છગ્ગા જોવામાં મજા આવે. કોઈ 75 મીટરનો શોટ માર્યો તો કોઈ 80, તો કોઈ 100એ પહોંચી ગયું. તો આ બધી જે બાબતો છે એ મેચને અને આ ફોર્મેટને બહુ રોમાંચક બનાવે છે. અશોકભાઈ, પહેલી મેચના સ્ટાર પ્લેયર રહ્યા અભિષેક શર્મા, કેમ કે હવે તેની બેટિંગની ચારે બાજુ ચર્ચાઓ છે, તેની રમવાની શૈલી આકર્ષક છે અને લોકોમાં જોરદાર લોકપ્રિયતા પણ ધરાવે છે. તેની બેટિંગ કેવી છે, તેને ઘણા વિક્રમો પણ બનાવ્યા છે. તો ભારતના આ ઓપનર વિશે શું કહી શકાય? પહેલી વસ્તુ એ છે કે જ્યારથી અભિષેક ટીમમાં આવ્યો સમીકરણો જ બદલાઈ ગયા. જે ફાસ્ટ બેટિંગ રોહિત શર્મા અને બાકીના ખેલાડીઓ કરતા હતા, ઓપનિંગ બેટ્સમેન જે આવતા હતા એ કરતા હતા, એના કરતાં એક અલગ જ પ્રકારનું ક્રિકેટ જોવા મળે છે. ધમાચકડી ક્રિકેટ. એ આફ્રિદી હોય તો એને છગ્ગો પહેલાં બોલે મારી દેવાનો, કે સેન્ટનર હોય તો એને છગ્ગો મારી દેવાનો. કોઈ પણ હિસાબે છગ્ગા મારવાના અને રન્સ બનાવવાના. અભિષેક જે રીતે રમે છે, ધ વે હી સ્ટાવે, હી કમ્સ ડાઉન ધ ટ્રેક અને આગળ આવીને એને જે પ્રમાણે એને રમવાનું હોય, લોફ્ટ કરી શકાય તો લોફ્ટ, અધરવાઇઝ હી ઇવન વેટ્સ there. ત્યાં લાગે કે ભાઈ બોલર બહુ સ્માર્ટ છે, શોર્ટ બોલ નાખે છે, તો એ ત્યાં ઊભો ઊભો પણ બેકફૂટ ઉપર જઈને કટ કરી શકે. આઈ થિંક કંઈક નવી જ વસ્તુ જોવા મળે છે. અને આ પ્રકારનું ફાસ્ટ ક્રિકેટ 200%, 225% ના સ્ટ્રાઇક રેટથી ખેલાડીઓ રમે છે. આટલો સ્ટ્રાઇક રેટ તો નહોતો વિરાટ કોહલી અથવા તો રોહિત શર્મા કે બધા દિગ્ગજોનો. એટલે ક્યાંક એમ કહેવાય કે અત્યારનું જે ક્રિકેટ છે ફાસ્ટ ક્રિકેટ છે. અભિષેક જે રીતે રમ્યો છે, જેમ તમે કહ્યું કે ભાઈ
25 બોલમાં કે 22 બોલમાં એણે સેન્ચુરી મારી, 25ની અંદરના બોલમાં સેન્ચુરી મારવાનો એનો રેકોર્ડ થઈ ગયો. સૌથી મેક્સિમમ એમને મારી, નંબર 1 બેટર છે. સૌથી વધારે રન બનાવવામાં પણ નહીં એ કર્યું કે 2400 સમથિંગ બોલની અંદર એણે 5000 રન પૂરા કર્યા. તો આ બધાના જે રેકોર્ડ જે બની રહ્યા છે, કેટલા ચાલશે આ ખેલાડીઓ એ અત્યારે કહેવું મુશ્કેલ છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જે 10-10, 15-15 વર્ષ ક્રિકેટ રમ્યા, શું આ ખેલાડીઓ એટલું લાંબુ ક્રિકેટ રમી શકશે એ ઉપર સવાલ ચોક્કસ છે. પણ જે રીતે રમે છે એ તમામ રેકોર્ડ્સ જે પૂર્વ ક્રિકેટરો જે બની ગયા છે અથવા રિટાયરમેન્ટ લેશે એ બધા કરતાં બહુ જ મજબૂત રેકોર્ડ્સ આ ખેલાડીઓ મૂકીને દુનિયાને ચોંકાવવાના, જેમાં કોઈ શંકાના સ્થાન નથી. અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આપણે અગાઉ વાત કરી હતી તે કેટલીક વાર બોલિંગના કારણે આપણે ઘણી બધી મેચો હાર્યા પણ છીએ. તો ભારતની બોલિંગ બુમરાહ અને વરુણના આવવાથી સુધરી ગઈ તેમ કહી શકાય. અને જે રીતે વરુણ બોલિંગ કરી રહ્યો છે તે જોઈએ તો આવતા મહિને શરૂ થતા વર્લ્ડ કપમાં હુકમનો એકો સાબિત થઈ શકે તેમ કહી શકાય. બહુ સાચી વાત કરી, કારણ કે વરુણ પાસે જે ક્ષમતા છે એ ક્ષમતા કોઈ પણ બોલર પાસે નથી. તમને યાદ હોય તો વેસ્ટ ઇન્ડિઝનો એક બોલર હતો, એ સ્પિનર, એને જાદુગર જ કહેવામાં આવે, એના મેજિકલ બોલ કોઈને ખબર જ ના પડે, અને એ સૌથી સફળ થયો. પછી એને બેટ્સમેન તરીકે પણ લાવ્યા ઓપનિંગમાં, અને એ છગ્ગા ચોગ્ગા મારતો કર્યો. તો સુનિલ નારાયણની વાત કરું છું, બિકોઝ હી વોઝ વન ઓફ ધી બોલર કે જેને નાઉ હિયર વી હેવ ગોટ વન બોલર ધેટ ઇઝ વરુણ ચક્રવર્તી. એમેઝિંગ બોલિંગ છે એની, જે લાઇન છે એને જે લેન્થ એની એ કરે છે, ઇઝ પિચિંગ ઇટ ઇન સચ એ વે કે બેટ્સમેનને એ બોલ રમવો જ પડે. અને જ્યારે તમે રમો છો તો યુ ફમ્બલ ઇટ આઉટ એન્ડ યુ મેક મિસ્ટેક્સ. એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમારી પાસે આવો એક ખેલાડી, કે જે ખેલાડી IPLમાં પણ એક સસ્પેન્સ બોલર તરીકે હતો, અને અત્યારે પણ જો એ બોલિંગ જે કરે છે, ઇઝ હેઝ ટેકન સો મેની વિકેટ્સ, તો હું માનું છું કે એ ભારત માટે બહુ મહત્ત્વનો ખેલાડી બની જાય છે. વોટ યુ સે ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. બીજું કે તમારી પાસે જસપ્રીત બુમરાહ આવ્યા, ભારતની બોલિંગની આપણે વાત કરીએ. જસપ્રીત બુમરાહ બહુ વિકેટો નથી એની, બટ એની 4 ઓવરમાં રન લેવા મુશ્કેલ પડે થોડા. દુનિયા હજુ એને ફાસ્ટ બોલર તરીકે અથવા તો ઘાતક બોલર તરીકે જુએ છે, એ રિસ્પેક્ટ આપે છે. એટલે એ આપણી પાસે વન ડેમાં નહોતું, એ અહીંયા આગળ જોવા મળે છે. એટલે એ જ્યારે ખેલાડી હોય તો એવા ખેલાડીઓ સ્વાભાવિક રીતે આ ફોર્મેટ માટે ખતરનાક સાબિત થાય. આ ફોર્મેટમાં બીજું એ છે કે તમે જો રમ્યા હોય સતત તો વાંધો ના આવે, પણ જો તમે પહેલી વાર રમતા હોય, ધારો કે વરુણને પહેલી વાર રમો છો, યુ મેક મિસ્ટેક, એ તમે ભૂલ કરી જ બેસો તમે. તો આ તમામ પરિસ્થિતિ જોઈએ તો જે રીતે ભારતીય ટીમની બોલિંગ જોવા મળી છે, ઇવન જે બોલિંગ અક્ષરે નાખી કે જે હાર્દિક પંડ્યાએ નાખી, બધી જોરદાર. પણ ક્યાંક ને ક્યાંક વરુણ ચક્રવર્તીએ લીધેલી વિકેટો ખાસ છે, કારણ કે એના જે બોલ પડે છે એમાં ખેલાડીઓ એટલું જજ કરી શકતા નથી. બીજું કે આ ફોર્મેટ જ એવું છે કે જ્યાં આગળ તમારે ચોગ્ગા છગ્ગા જ મારવાના છે, તમે ઓવર મેડન તો કાઢી શકો નહીં. બીજી આ એક તકલીફ છે કે જ્યારે તમારે રન લેવા જ પડે તો તમારે આડેધડ શોટ મારવા જ પડે, અને મારો ને તમને વિકેટ તમારી જાય. વન ડેની અંદર એવું નથી. વન ડેની અંદર 50 ઓવરની મેચ છે, 20 ઓવર પછી 31 થી 49 ઓવર, 50 ઓવર સુધીનું જે સમય છે બહુ મોટો સમય છે. તો તમે એમાં એટલા અસરકારક સાબિત ના પણ થઈ શકો, બટ T20 ફોર્મેટની અંદર તમે ડેફિનેટલી એ થાવ. તો જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી આ બંને કી બોલર છે ભારત માટે મારી દ્રષ્ટિએ. બાકીના જે બોલર તમે એની સાથે જોડો, તમે શિવમ દુબેને જોડ્યો, એ 2 વિકેટ લઈ ગયો, એ બધી વાત બરાબર, પણ તમારી પાસે ટ્રમ્પ કાર્ડ જેવા જે બોલર ગણી શકાય એ આ 2 ખેલાડી છે. અને વોટ યુ સે ઇઝ કરેક્ટ. વરુણ ચક્રવર્તી વર્લ્ડ કપ માટે એક ડેફિનેટલી હુકમનો એકો બની શકે છે. અશોકભાઈ, હવે રિંકુ સિંઘની વાત કરીએ, કારણ કે રિંકુ સિંઘની બેટિંગ કેવી કહી શકાય, કારણ કે આ ખેલાડી અમુક વખતે ટીમમાં હોય છે તો અમુક વખતે નથી હોતા, તો તેનું સાતત્ય જાળવું પણ તેને મુશ્કેલ પડી શકે તેમ કહી શકાય. તેની ફિલ્ડિંગ થોડોક ચિંતાનો વિષય છે તેમ કહી શકાય. એક વસ્તુ ચોક્કસપણે કહેવું પડે છે કે ફાસ્ટ ક્રિકેટ આવ્યા પછી ફિલ્ડિંગનું સ્તર છે ઘણું નીચું ગયું છે, એમાં કોઈ બેમત નથી. કારણ કે જે કેચ રિંકુ સિંઘને ઓફર કર્યો હતો, જે કેચ અને જે કરવાનો હતો ને જે વિઝિબલી દેખાતો કેચ તમે ડ્રોપ કરો છો,
આઈ મીન કોઈ જગ્યાએ માફ ના થઈ શકે એ પ્રકારની આ ભૂલો છે, એના કારણે મેચો હાથમાંથી નીકળી જાય છે. તમે માત્ર બેટિંગ, અહીંયા એક બહુ કોન્સેપ્ટ બીજો બી ચેન્જ કરવા જેવો છે ખેલાડીઓ માટે બી ને ઓવરઓલ પણ, કે તમે આજે T20 ફોર્મેટની અંદર માત્ર ચોગ્ગા છગ્ગા ફટકારવા નથી આવ્યા. યુ આર ધેર ટુ સપોર્ટ યોર બોલર્સ બાય ટેકિંગ ધ કેચીસ. તમારા બોલરને તમે સપોર્ટ નહીં કરો તો બોલર શું કરશે? જીતશો કેવી રીતે તમે? તો અને આજે નથી બન્યું. રિંકુ સિંહની ફિલ્ડિંગ પહેલેથી આ પ્રકારની એની આગળની ઘટના બી ઘણી બધી બનેલી છે. તો અહીંયા આગળ રિંકુ સિંહ બેટર તરીકે તમે કહેતા હોય, હી પ્લેડ ફાઇન ગેમ. ફિનિશર તરીકે 40 રન એમણે જે ફટકાર્યા, 44 રન 20 બોલમાં, એ બધું બરાબર. આઈ થિંક ઇઝ ફિનિશર છે, 6ઠા 7મા ક્રમે બેટિંગ કરે છે, ઇમ્પોર્ટન્ટ બેટર છે, એ બધું બરાબર. પણ તમારી પાસે આજે તમે રવિન્દ્ર જાડેજા જ્યારે હતું ત્યારે વોટ યુ આર એક્સપેક્ટિંગ કે ભાઈ ભલે રન ના કરે, ભલે એને વિકેટ ના મળે, પણ એ 2 કેચ કરે ફિલ્ડમાં એટલે તમારું કામ પતી ગયું. કેચીસ વિન્સ ધ મેચીસ એન્ડ ઇફ યુ ડોન્ટ ડૂ દેટ ધેન યુ આર એટ રિસીવિંગ એન્ડ. એમાં કોઈ બહેમત નથી. એટલે હું માનું છું કે રિંકુ સિંહ માટે પણ ફિલ્ડિંગ એક બહુ મહત્ત્વની બનાવ છે, મહત્ત્વની વાત છે, અને હી હેઝ ટુ ઇમ્પ્રૂવ ઓન દેટ. એમાં તમારે માનવું પડે કે ફિલ્ડિંગ પણ એ ક્રિકેટનું અવિભાજ્ય અંગ છે. માત્ર ચોગ્ગા છગ્ગા મારવા માટે તમે મેદાન ઉપર નથી ઉતરતા. અશોકભાઈ, હવે નંબર 3 આપણે વાત કરી રહ્યા હતા કે હવે નંબર 3 ઉપર કોણ આવશે. ગઈકાલે જે રીતના વાત કરી તો નંબર 3ના મહત્ત્વના સ્થાને રમવું ઈશાન કિશન માટે કેટલું મહત્ત્વનું. વિકેટ કીપર છે અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગમાં પણ કેચ છૂટે છે તેમ કહી શકાય. તમારી પાસે ઓપ્શન નથી. એટલે તમારી પાસે ઓપ્શન નથી કારણ કે તિલક વર્મા રમવાના નથી. એટલા માટે તમારે અખતરા કરવા પડે છે. ધ મોમેન્ટ તિલક વર્મા ટીમમાં આવશે એટલે સ્વાભાવિક રીતે આ ખેલાડી તિલકની બહાર જશે. કારણ કે આ ખેલાડીને ટીમમાં 3જા ક્રમના બેટર તરીકે લેવામાં આવે. સૂર્યકુમારે કહ્યું કે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રમીએ છીએ. હી બેઝિકલી હી ઇઝ અ ઓપનિંગ બેટ્સમેન, પણ તે છતાં એને 3જા ક્રમે મોકલવામાં આવ્યો. 2 વર્ષ પછી T20 રમતા હતા, કેચ આઉટ થઈ ગયા. ચલો ત્યાં સુધી બી બધું માફ છે, પણ જ્યારે તમે વિકેટ કીપર છો અને તમે ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગ કરો છો, નોટ બિહાઇન્ડ ધ વિકેટ્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ગ્રાઉન્ડ, તે વખતે તમે કેટલા ઇફેક્ટિવ હોવા જોઈએ એ ઇફેક્ટિવનેસ જે સામાન્ય ખેલાડીની હોય કે જે ફિલ્ડમાં જ ફિલ્ડિંગ કરતો હોય, ફિલ્ડમાં ઇન ધ સેન્સ નોટ એઝ વિકેટ કીપર, તો એ ફિલ્ડમાં ફિલ્ડિંગ કરતા ખેલાડીની ચપળતા, કેચ લેવાની ક્ષમતા, બોલને પારખવાની ક્ષમતા એ વિકેટ કીપર કરતાં વધારે હોય. વિકેટ કીપર બિહાઇન્ડ ધ વિકેટ હી ઇઝ વેરી ફાસ્ટ, ઇઝ વેરી એક્યુરેટ, એ બધી જ વસ્તુમાં વિકેટ કીપર જોરદાર હોય. પણ એ જ્યારે ફિલ્ડિંગમાં જાય છે, મેદાન ઉપર ફિલ્ડિંગમાં આવે છે, તો દે આર નોટ પરફોર્મિંગ ટુ ધ લેવલ રિક્વાયર્ડ. ઈશાન કિશન ના રમ્યો એની સામે બહુ વાંધો નથી, કારણ કે ઓકે બની શકે એવું કે તમે પહેલે દાડા આવીને કે સેન્ચુરી નહીં, બટ ધ કેચ હી હેઝ ડ્રોપ દેટ વોઝ સમથિંગ વેરી વેરી એરાટિક. આ જે વસ્તુ છે એ ખાસ મહત્ત્વની છે કે કેચ તમે ડ્રોપ કરો છો, તમે માત્ર રન નથી બનાવતા, ચાલી જશે, પણ સામેના ખેલાડીનો કેચ તો તમે કરો. તમે કેચ નથી કરતા એટલે બોલર ડિમોરલાઇઝ થાય છે, આખી ટીમ પર એની અસર થાય છે, મેચ હાથમાંથી નીકળી જાય છે. તો એ રીતે તમે જોવા જાઓ તો ઈશાન કિશનને કદાચ રન ના થાય એના માટે હું એને કંઈ કહેતો જ નથી. આઈ મીન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ, રન્સ બનશે તો ખતરનાક ખેલાડી છે જ. બટ અગેન જેમ રિંકુ સિંહની વાત કરી, ખતરનાક ખેલાડી ખરા, બેટર ખરા, પણ ફિલ્ડિંગનું શું? હવે ધારો કે વિકેટ કીપર તરીકે જ એને તમારે ટીમમાં લેવો હોય તો ઓકે, આઈ મીન ધેન ધર ઇઝ નથિંગ ટુ વરી, કારણ કે હી ઇઝ અ વિકેટ કીપર. પણ જો આ ખેલાડીને તમે બેટર તરીકે અને ફિલ્ડમાં ફિલ્ડિંગ કરનાર ખેલાડી તરીકે ટીમમાં લેતા હોય તો એને લઈને વર્લ્ડ કપમાં જવું યોગ્ય નથી. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક સારો બેટર છે, કોઈ બહેમત નથી, પણ એ વિકેટ કીપર છે ને એની પાસે વિકેટ કીપિંગ કરાવવું બહુ મહત્ત્વનું છે. એ ક્યાંક ને ક્યાંક ભારતે ધ્યાન રાખવું પડશે. અશોકભાઈએ હવે મેઇન કેપ્ટનની વાત કરીએ કે જેને આપણે હંમેશા જોઈએ છે કે ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે સૂર્યકુમાર. તો સૂર્યકુમાર યાદવે ગઈકાલે સારા શોટ્સ માર્યા જોવા મળ્યા આપણને, ખાસ કરીને કવર અને પોઈન્ટ પર, અને આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો. ફોર્મ પરત ફરી રહ્યું છે તેમ કહી શકાય. તમે બહુ સાચું કીધું, કારણ કે ફોર્મ પરત આવવાનું કંઈ એવું કંઈ પેલો ઢોલ નગારા લઈને આવતું નથી. ધ મોમેન્ટ યુ આર કનેક્ટિંગ વેલ રાઇટ ફ્રોમ ધ મિડલ ઓફ ધ બ્લેડ, જ્યારે તમે બેટની બિલકુલ મીટ એરિયા હોય એ એરિયામાં જ્યારે શોટ કનેક્ટ કરો છો અને એક અવાજ આવે છે, જે એ અવાજ
જ્યારે બેટમાંથી આવે ત્યારે સમજવાનું કે આ ખેલાડી ફોર્મમાં છે. એટલે પહેલી વસ્તુ એ છે કે કાલે જે એણે શોટ્સ માર્યા વેર ક્રિકેટિંગ શોટ્સ. દે હેવ બીન પ્લેડ બાયસેક્ટિંગ ધ ફિલ્ડર્સ. એટલે ફિલ્ડરોની વચ્ચેથી એ શોટ્સ નીકળ્યા છે, ફિલ્ડરોને બીટ કર્યા છે, ઓન સાઇડમાં સિક્સર મારી જે કંઈ એ પણ એને પરફેક્ટ મારી. એટલે એક આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. એ આત્મવિશ્વાસ એનામાં ગઈકાલે જોવા મળ્યો. આઈ મીન ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. એ જગ્યાએ આવીને કોઈ કંઈ ધીમું રમે ને પાછળથી અમે રન કરી લઈશું એવું નથી હોતું. એને ફાસ્ટ જ રમવાનું છે, ફાસ્ટ જ રમે છે. 9,000 રન તો એના પૂરા થયા T20માં. એક મહત્ત્વની ઘટના એ પણ છે. અને સૌથી ઓછી મેચો રમીને એ બી એક રેકોર્ડ છે એનો. તો આવો જબરજસ્ત જોરદાર ખેલાડી છે તો સ્વાભાવિક છે કે એની પાસેથી અપેક્ષાઓ મોટી હોય. ભલે જે રન કર્યા એ બરાબર થયા છે, સારી રીતે થયા છે, ટચમાં હોય એવું લાગ્યું, અને આપણે નેક્સ્ટ મેચમાં એ ઇમ્પ્રૂવ થાય અને વધારે રન બનાવે એવી અપેક્ષા કરીએ. કારણ કે એનું ફોર્મમાં આવવું ભારતીય ટીમ માટે બહુ જરૂરી છે. વર્લ્ડ કપની અંદર સૂર્યકુમાર યાદવ તો તમારે જોઈએ, અને એ જ્યારે તમે ઇન્ડિયામાં રમતા હોય ત્યારે. તો આઈ થિંક એ રીતે એ દિશામાં એ રાઇટ જઈ રહ્યો છે. અને હજુ આપણે ઈચ્છા રાખી શકીએ કે યસ હી વિલ બી બેક ઇન હિઝ સેડલ. આપણે કોઈ સેન્ચુરી મારવી નથી, આપણે કોઈ 70-80 રન કરે એવું નહીં. 50-60 રન એ બરાબર કરે અને બિલકુલ સ્ટ્રાઇક રેટ એનો જાળવી રાખે. એનો સ્ટ્રાઇક રેટ સાહેબ 110-120નો થઈ ગયો કે જે માણસ 180-190 પર રમતો હતો. આ ક્યાંક ને ક્યાંક આપણને મુશ્કેલી ઊભી કરે. તો માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન દેટ હી ઇઝ બેક ઇન ધ સેડલ. સારા ફોર્મમાં છે, સારી રીતે રમ્યો, અને આશા રાખીએ કે સારું રમે. અશોકભાઈ, હવે ન્યૂઝીલેન્ડ ફાઇટ બેક કરી શકશે? કેમ કે ગ્લેન ફિલિપ્સ સિવાયના બેટર્સની નિષ્ફળતા ન્યૂઝીલેન્ડને ભારે પડી તેમ કહી શકાય. આપણે એક વસ્તુ બહુ ચારે બાજુ છે. આ એકચ્યુઅલી આપણે પણ એ જ કરીએ છીએ. મીન્સ કે કોઈ સારું રમે એટલે કહેવાનું હા એના જો દુનિયામાં કોઈ સારામાં સારો બેટ્સમેન નથી, અને કોઈ ખરાબ રમે તો એમ કહેવાનું કે આ ટીમ આવી જ છે. જનરલ પરસેપ્શન. ન્યૂઝીલેન્ડની ટીમ કેટલી ખતરનાક છે એ આપણે આગળ ચર્ચા કરી. ભારતને ટેસ્ટ મેચની અંદર ભારતની જ ધરતી ઉપર 3-0 હરાવનાર ટીમ ન્યૂઝીલેન્ડ છે. વન ડેની શ્રેણી આપણા હાથમાંથી ખેંચી જનાર ટીમ તો કે આ જ છે. એટલે પહેલી મેચથી એમ માની લેવું કે શું આ લોકો વળતો પ્રહાર કરી શકશે એ બિફોર ટાઈમ છે. કારણ કે યસ દે કેન કમ બેક. જેમ વન ડેમાં એવું થયું હતું, ત્રીજી મેચો જોરદાર રીતે જીતી ગયા. તો થઈ શકે છે. અને એના જે બેટર્સ જે છે, કોન્વે લઈ લો, રોબિન્સન લઈ લો, રચિન લઈ લો, ફિલિપ્સ લઈ લો, મિચલ લઈ લો, સેન્ટનર લઈ લો, આ બધા ખેલાડીઓ પાસે અનુભવ જોરદાર છે. બીજું સૌથી મહત્ત્વની વાત છે કે T20નો અનુભવ પણ એમાં સામેલ છે. અને T20નો કેમ અનુભવ છે? કારણ કે ભારતની અંદર IPL એ રમે છે. એટલે આ જે અનુભવ છે એ અનુભવ અહીંયા કામ લાગી શકે, અને ન્યૂઝીલેન્ડ ચોક્કસ વળતો પ્રહાર કરી શકે અથવા તો ફાઇટ બેક કરી શકે. પોસિબલ છે કે આપણે, અને બીજું કે ઇન પાસ્ટ આવી રીતના બન્યું છે કે 1-1 થઈ હોય ને પછી ભારત ત્રીજી જીત્યું હોય, એવું બી બન્યું છે. ખેર ભારતમાં ન્યૂઝીલેન્ડ જીત્યું નથી આપણી પાસે, પણ ક્યાંક આ વસ્તુ શક્ય છે. જો એમનો આત્મવિશ્વાસ ભારતને ટેસ્ટ મેચમાં હરાવી શકતો હોય, વન ડેમાં હરાવી શકતો હોય એવો હોય અને કન્ટિન્યુ રહે, તો T20માં પણ આપણા હાથમાંથી મેચ ક્યારેક લઈ જઈ શકે. તમે વિચાર કરો કે બાંગ્લાદેશની વાત આપણે હમણાં આમાં થોડીક લઈ લઈએ. બાંગ્લાદેશ ઇઝ નોટ ગોઈંગ ટુ પ્લે ધ વર્લ્ડ કપ. એની જગ્યાએ સ્કોટલેન્ડને ચાન્સ મળશે. હવે વિચાર કરો તમે, સ્કોટલેન્ડ જેવા દેશ, હવે સ્કોટલેન્ડ જેવા ક્રિકેટ એટલું બધું આ જે દેશો જેટલું નથી, પણ દે વિલ બી પ્લેઇંગ ધી મેઇન ધીસ થિંગ. એટલે અહીંયા કહેવાનું એ છે કે T20 ફોર્મેટની અંદર તમે જે રીતે આગળ વધી રહ્યા છો અને જે રીતે તમે તમારા બેટર્સ રમે છે, જે રીતે તમારી બોલિંગ થાય છે, ક્યાંક ને ક્યાંક વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને થાય છે એ જોવાનું છે. રિંકુ સિંહ, સૂર્યકુમાર યાદવ તમે વાત કરી, આ બધા જેટલા ફોર્મમાં. અને બીજું અગત્યનું એ છે, અહીંયા સેન્ચુરી જ કોઈની જોઈતી નથી. જેમ હમણાં કહ્યું એવું કોઈ નહીં, બધા 25-30-40 રન કરો બહુ થઈ ગયો. તોય આખી ટીમનો સ્કોર 200 અને થયો 238 ઇઝ અ વેરી વેરી ગુડ સ્કોર. આટલો સ્કોર આપણે કર્યો, આ બરાબર છે, કોઈ એ નથી. એટલે કહેવાનું તાત્પર્ય છે કે સૂર્યકુમાર યાદવ ફોર્મમાં આવી રહ્યો છે, આવી ગયો છે એમ કહેવાય. રિંકુ સિંહ સારું રમે છે, ઈશાન કિશન સારું રમે છે, બટ પ્રોબ્લેમ એ છે કે ભારતની ફિલ્ડિંગને સુધારવાની જરૂર જે છે એ જરૂર ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખવી પડશે.
તો આથી પ્રથમ T20 મેચનો રિવ્યૂ જબરો ખેલાડીની અંદર, અને આ રિવ્યૂ અને ડિસ્કશન માટે અશુભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.